વાત વડોદરાની કરીએ। વડોદરાના સિનોર પંથકમાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે। વરસાદનું આગમન થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી તો કપાસ, તુવેર સહિતના પાકની કામગીરીમાં ખેડૂતો જોતરાઈ ગયા છે। તો વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ રાહ જોઈને બેઠા હતા ખેડૂતો કે ક્યારે મેઘરાજા મહેરબાન થાય, ક્યારે વરસાદ વરસે અને હવે વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ ગઈ। આજે સવારે જે ધમાકેદાર વરસાદ પડવાથી કે અમારો જે આગોતરા પાક આવેલો હતો કપાસ, એને બી ખૂબ લાભકારી થયો છે અને હવે જે બાકી પાક વાવવાના છે તુવેર ને એ બધું, એમાં બી ઘણું વાવણી લાયક આ વરસાદ આવેલ છે। એનાથી હવે અમને ઘણો લાભ થશે। નવી વાવણીમાં આ ઘણો ફાયદાકારક વરસાદ થયેલ છે અને હવે પોતપોતાના કામમાં ખેડૂત એ નવી વાવણીમાં લાગી જવાથી ખુશખુશાલ થયેલ છે।